શ્રીમદ જયસિંહ બાપા, કેસેટ નંબર 895, ઈડર, તારીખ 31/8/1984. એ શ્રેણી જુઓ. આપણે જે કરીએ છીએ પણ બધું મનગમતું કરીએ છીએ. મનગમતું કરીએ છીએ નકર કરો ના આજે તેલ કરે એમ કરવાનું. અરે સુધનવાના જેટલું તો કરો. ભગવાનનું દર્શન નતો કરે સુધન. હંસદૂત રાજા ને મરુદૂત રાજા અડધું અંગ વેરે છે. ત્યારે પેલો કરણ આખું અંગ હાલે, આખું શરીર હાલે. બ્રહ્મની ધજા ચડાવી છે કે પછી આખું શરીર દોનમાં હાલે ને આમ શરીર એ લે છે. એટલે મારે કહેવાનું છે કે આ તો મથા આત્મા માને આ વાત છે કે એમથી નથી. આત્મા જે છે તમારા મને તો ના હાય હંસ આ બધું છે કે આ તો લાકડ પૂછવું મળદો વિષયોનું જે આ તો ખાવું ને પીવું નું મંતવ્ય ધર્મ એ તો આ શરીર છે તેવો નો હાર થઈને હાલવું પડે ન ભાવ બધું. બાકી જીવ તો નિરાહાર રહેશે. બધામાં સત્તાય નહીં છે. એમાં કોઈ ફેર ન પાડવું. એ ન હોય તો આ ઉજોડશે. આ દેશ છે કે એમાં જો એ ન હોય તો બધું ઉજોડશે. સત્તા કાંઈ એવા ભગવાન છે આપણને મળ્યા એ ખરેખર પરમાત્મા ભગવાન રમજી બાપુ નાથી બાપુ આ કૃપા છે. જે તમે એમની વાતો હો બધા એના કૃપાના આશ્રયથી સારા આત્માઓનું જ્ઞાન શું છે એ તો તમને બધાને ખબર છે. એની હાજરીમાં સારા આત્માઓના આત્માનું જ્ઞાન શું છે, સમાધિ મરણ શું છે, એ તો સુખી વાત છે કે હા રામજી બાપાના હસ્તકમાં આ વિકિયત તમને નહીં બહાર આવે પણ ઘણા આત્માઓ છૂટી જાય છે. અને નાથુ બાપાને તો તમે જગજાહેર છે. જો એના બોધ પામી અને નાથુ બાપાનું જ્ઞાન શું, નાથુ બાપા બાપુ ખેલ્યો બધે એ તો બધાને ખબર છે. આમાં તો કોઈ બનાવતી નથી કે જો કુદર બાબો থাকে મને કુદર બાબો એની જે રક્ષક એ તો તમારા બાપના બાપા તો તમે જરૂર ના થાય. ગમે થતું હોય માર થતો એ નાથું જોઈ ટાઈમ થવા દો બાપલા થવા દો એવું બોલે ને તો મને હું આવે પછી છેલ્લી વખત તાકાત જોઈ. આ ફતો બાબો થોડું મને કેવા જા વહાય હવજી કાકી ને એ તા જઈને કુદ બાબુ જોઈ અમે ઘેર એ ઘેર જા થોડું આ તો મોટા ખરા કે વડીલા આપડે ફતો બાબુ થોડું કેવાનું છે મને કેવા અરે કી ફતાભાઈ હું બોલો છો કે નેસલા અધિકારીઓ હોય કે એ બધા કાગળ ને સોંપડા તો એ કૂટે માઇક સેટ ને સહી કરવાની હોય. અરે કે આ તો સહી કરે માઇક સેટ તો સહી કરે આ તો બધું તમારે કૂટે. ફતો બાબુ અમે નેસલો પટ્ટાવાળો ને પટ્ટાવાળો એટલું કે ફતાબાબ ને માથું લાગી ગયું કે હું બોલે છે કે હા શું બોલું છું ફતાભાઈ હા તમારે તૈયાર થઈ ગયેલા. હવે એ વખત એટલી જાગૃતિ આવી ગઈ હતી એ બાવજીના માર્ગના પેલાનો જો એ કોઈને ખબર નથી. કુદર બાબાનું કોઈ નામ લે છે કારણ એક બાદરભી કરીને તો મકોણો પેલા એ બાદરભી બાવજીને અરદીનસિંહ નીકળ્યું ને એ વખત સેવા કરેલી એ બાદરભી જાગતો થઈ અને પછી જતો. એક કોનો એક દલો બાબો હતા ફિલ્મમાં છેલ્લો ઘર હતો ને ઘેરડું હોતું દલો અમે ટેટોય આવતા હતા ને આ પેલા વિસિંદી હોય તો બોલાવ અમે બે તો પેલો યજ્ઞ થયું બાણવાનું તાર તમે ઓળખીએ ને ખાસ અમારે હગું ખરું કે આપડે દેવજી પહેણાયેલા તમે રાત વાહત તો આવેલા અને તે દાડે એ ડોહાને જાગૃતિ આયા શેડી બેસી હતી. એ ડોહા દલડું હોતા બીજા પછી શિયા કરો શિયા બંધ કરો ને એ નાથુ બાપાના અને રામજી બાપાના બોધથી ઘણા અમારા બુદ્ધ જયંતુ લખો બાપુ જગ જાય આજીવાબેન બાપુ મોકલ્યા ગયા અદિત ને કરેલું એ સેવામાં તો મહિનો રહ્યા 1.5 મહિનો અને તાવ આવ્યો અને એલકી લખાવી ત્યાં તમે ઘેર જો એલકી ના હું તો ઘેર છું એલકી ના ત્યાં ઘેર તો અત્યારે કહે તો કે અમારી આબરૂ એલકી કરશે તો ઘરમાં ખાવાનું લખા કારણ કે આ 25 રૂપિયા લે શેવડું રાખી અને ઘેર મેલીને બાબજીને કહેવાનું કે આ તું લઈ જા એલકી ના પૈસા તો ન લઈ જા બલ્કિ કે તારે ચોથે દાડ લખાવી તમે આવજો આજ તમે જો એ ચોથે દાડ આવજો એમ કઈ કાઢ્યા કે ઢસેલી
એટલે કમાર વાહી મારે બેઠેલા ને પેલા લખું કાક ઘેર ના એટલે બાયણે બેસી પછી પેલા કંબારું ગાળો તો બાયણે શું છે બાયણે જોયું તો લખા બધા એ લખા ઘેર આવ્યા સીડી એટલી જાગૃતિ આવી ગઈ એને મરવાનું પેલા ખાતરી આવી ગઈ અને ઘેર આપેલા બુરી માસી કે એને પાછા ગીતા વંશાવે 2 દિન ઘેર જાય પછી 200 રૂપિયા અને જીવાભાઈ ના કાકા એ ખૂબ રાગી ગઈ અને મરણ બગાડ્યું ખૂબ રાગી ગઈ એને દીકરા કહેવાય કે 200 રૂપિયા મારું એક કેવું ન કરે તારકી કરું તારકી કે આપણે જાદર વૈદની હું દવા લઉં છું કે તું દવા લઈ આય એને કાઢ્યા એ અને કાઢીને બધી સગવડ કરાવી બધી એ ગુજારમાં હતા ખબર જો આવે પાહ ના બળી જાવ એક દિન બાયણામ બેહારેલું જે આવે કે હારું છે લખાને હારું છે એમ કે પાછળ મારે રાખી તાર બેહો ચકણી લો ને કાપીઓ પેલા પી રિવાજ હતો કે એ તને ચરાવવાને કરાવે કે કોદીબન ત્યાં આપડે આ કોદીબન છે ને આપડે ગાય નું ગોબર જોઈએ કે શકા આપડે તમે ખાતરી કરીને લાવો ગાય નું સોન ને ગાય નું જેણ એને સોપું કરાય દીવોજી નું કરાયું પછી કિસ્સમ બધા આવું કરાવે નાખીએ તો કરવું પડે પછી મોય થા ઉઠીને બાયણા આવી અને એ હુરી અમકી બધા રોમ રોમ કરો સોકા ફોડી એ રોમ રોમ કરીને બધાને રોમ રોમ કરો આ જીવાબીને બાપુ રોમ રોમ કરતા શરીર સુધી આટલું જમે હા હંતોક બુન તો મારી હાજરીમાં મોટા બાજુ દેવ સાકી આ તો પેલો તો પહેલો પ્રસંગ બનેલો જો આપડે હાઈ હબજી કાપો થાય તમને બધાને તો શંકા થઈ જાય પેલું વાહનથી કર્મ આવ્યું કેન્સલ હતું એટલે ઘણા જીવ શંકા પડતી પણ એ પૂરી જ કર્મ પણ એ જીવ જાગૃતિમાં આવ્યું આ પર પૂછ્યો જો એવા એવા આત્માઓ કઈ છૂટી જાય પણ આ તો આપડે કહેવાય ને પણ એ છૂટી જાય છે કે એ તો તમારી કોઈની ગણતરીમાં આવવાનું આપણે જે બધું રાખીને કરીએ છીએ એ મહેનત સમક્ષ ઘણા આત્માઓ કર્મના બંધ મનમુક્ત થઈ ગયેલા પણ કર્મના બંધ મનમુક્ત થાય આત્મા દેવ જાગે એ શું થતું એ તો પરમાત્મા એમાં તો અમે કોઈ ન જાગીનું જોયું તો જગત દૃશ્ય આપડા બધું બાયણે મત મત કરીએ છીએ કે એ તો વર્તમાન સુધારવું એવો કોઈને લાયક ને પાત્ર થાય અને આત્માદેવ બહાર એટલી દમ આત્માદેવમાં શીખવા મોતી પાકને હોદા તૂટી જાય એવો દેવ જાગ્યું એનું પરમાણુ તો આમાં ન હોય કૃપાલજીના અષ્ટકમાં ઊંઘોનું શું આ બાજુના અષ્ટકમાં ગણ્યા આગળના લોહીના વખતના ગણીએ છીએ તોરલના વખતના ગણીએ છીએ રૂપોદય ઉગમસિંહ ચેલનસિંહ પાલનસિંહ ગોરો કુંભાર ને કપેલાદ ને સુધનવાની કુમારી દીધો મને સુધનવા તેલના કરામાં પડ્યો છે કે તાકાત છે આ દખાવ કેટલા ભગત ને અને પાછો પડીને બાયણા ને આખરીને કે જો મારે ભગવાન નું દર્શન કરવાનો રહી કે આ જે ભગવાન નો ભક્ત છે અર્જુન એને તુખાર બાજુ દીધો કે હું એને હરાઈ દઉં રાયજી વાર ભગવાન આવી એટલે હું દર્શન કરી પછી જે થયું હોય થાય મારો દેહ તો પડવાનો છે કે ભગવાન ને મળ્યો તો મરેલો છે કે મટી ગયું લો એ તેલ કરાયામાં ઉછળીને બાયણા ને રણ સંગ્રામમાં જોઈને પછી અર્જુનજી ફળ ખાતા થાય અર્જુનજી ને જેવા બરોબર સુરંગ ઉડાડી અર્જુનજી આવ્યા પછી ભગવાન ને સમાડે બસ ભગવાન આવ્યા નો હાથ છાડમેલ દીધો ભગવાન ભક્ત તમે જોયું ભગવાન નું મળ્યું બસ એ આ પડ્યું તમે જીવો કે મરો શું કરવાનું મહાપુરુષો નું જીવન થઈ જુઓ પ્રહલાદ નું જીવન જુઓ શિબી રાજા નું જીવન જુઓ સતવટ નું જુઓ રમનાભાઈ ભરત નું જુઓ બુદ્ધ ભગવાન નું જુઓ ગચ્છુ કુમાર નું જુઓ મદાલસા માતા નું જુઓ તો જીવન જોઈને આમ ફાટી જાય સીતા માતા જુઓ ચંદનબાળા જુઓ મૃગાવતી જુઓ તો કોઈ શરીર ના દર મથુરા એ તો અજામાં છે સ્વામી રામકૃષ્ણ જુઓ પરમહંસ વિવેકાનંદ જુઓ સ્વામી રામતીર્થ જુઓ આપડે કૃપાજી જુઓ સમજી બાપુ જુઓ નાથુ બાપુ જુઓ કબીર જુઓ અખો જુઓ પ્રીતમ જુઓ આ પરમાણુ નિરોધ જુઓ ઘણા નરસિંહ મહેતા તો ભક્તિ અરે ઘણા નથી એ તો ભગવાન મંત્ર શબ્દ તમારે પુરાવો જ કઈ જીવ ભાવ આપડે એ તો તમે કરી જુઓ કરાવો નરસિંહ મહેતાની મળી દૂર
સર્વજ્ઞ પરમાત્માના હાથે રહી તાણ ભગવાન તો એ આ બધા પડતા પૂડ્યા છે. નકર ખંભાની કોઈ તાકાત છે? એના ભાઈ હું કરતા અને 16 હું કહેતા દસ બે તો કઈ એ તો ખાલી શબ્દ. કારણ આત્માદેવ છે, ભગવાન છે, એ બધી વાત સેવી ગણો તમે. એ બોરો ને હેગોરો જેવી થોડી જાય. એનું માત ભાવ આપણને આપણામાં જે એવો દેવ છે ચેતન હંસનું નિરંજન પરમાત્મા, એમાં સૃષ્ટિ કે સંસાર નથી લો અત્યારે જગત જ નહીં. ભગવાન એને કેવા કે આવાનું વેદમાં પ્રમાણ આવી સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરે ત્રીજું તત્વ પ્રમાણ તારો આખી રીતે. હવે એ સેવડું જ્ઞાન કહેવાય. શું જ્ઞાન કહેવાય? એ મોટા પુરુષે જે જીવ્યું છે પ્રાપ્ત કર્યું છે એ માર્ગ આપણે જોવું હોય તો મનને ખૂબ મોટું, ખૂબ ત્રીજવાળું કહેવાય. વર્તમાન કે ખૂબ ધન રાખે. બીજા નરકના શીડા જેમ જીવતા હોય એમ લોકના વાદ લઈને જો તમે જીવન જીવો તો વર્તી સ્થિર થાય. પણ જે લોકોંતર જાય છે એ પુરુષોનું જીવન જોઈને સ્થિરતા હરિચંદ્રની રામજી બાપા લખ્યો છે, હરિચંદ્રનો ને રોમનો ને કચ્છુકુમારનો ને રાજ્યમતીમાનો ને મદાલશાહનો ને પ્રમોદ રામજી બાપા ભાઈઓનો જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે. પાંડવોનો માતા કુંતાનું જીવન કેવું હતું? બધા માતા કુંતા શું ખબર છે? માતા કુંતા ભગવાનનો કામ કરવું, ભગવાનનું સૂતું એ હમાસા ગણ્યા. માતા કુંતા આવું જીવન એવા બધા ભક્તો જે છે એ વિષયોથી જીવતા હોય તો ભક્તો મારે એ પાડવું પડે ખરું. પૂર્વક્રમ સનોમન સૂતું હોય જો એળમાં પગનું મૂસ મળે જાગીએ મોટા મોટા પુરુષે આખા બધી કુરબાની અકબર એટલી શ્રેણીમાં તો હું હરહાઈ ગયા પથ્થર પર બેઠા છે. અત્યારે હું હરહાઈ જોશો આવવા મળે પ્રસન્ન થાય છે. આપણે એક લગરાગા પાછી થાય કોણ કહેતો ન અમારે કહેતો લગ ઉકાળો મચ્છરો આ તો કહેવાનું શું કારણ છે? એવા પુરુષોનું પરમાણ લઈએ તો આપણને દુઃખ સજ નહીં. આ તો દુઃખ ભેગા આપણે બીબી કરીએ છીએ, દુઃખ ભેગા પાછા બીબી કરીએ છીએ. નકર દુઃખ ને માગો છો. દુઃખ ને કોઈ માગે છે? સુખ આવું માગે છે તો દુઃખ ને માગો છો. આવું બહારની અનુકૂળતા કરતા કરવા મથે છે. દુઃખ ટાળવા રાતનો પ્રયત્ન કરવામાં. હા, પણ ખરું દુઃખ તો આ જન્મ મરણ ઉભું છે. માતાની કુંભમાં જવું શકે તમે મળે કોકોથી મળે એ કે વાહ વાહ થઈ જાઓ બાબુ સુખી જાઓ. પણ તમને ખબર છે સ્વજન પડે ત્યાં સુધી આત્મા પરમાત્માને મેળ મળ્યું નથી ત્યાં સુધી સ્વજન પડે. તમને એક સેકન્ડ રહેવું કાઠું પડી જાય. ગંધ નિગોદમાં નકમાં 9 મહિના 10 મહિના 12 મહિના ઘણી થતા હોય એ હું દશા થતી હું વેદના થતી. એટલે જેને આ ભય લાગે છે જન્મ મરણ ટાળવાનો ભય લાગે છે એનું બધાને જા બધું જો ગચ્છુ કુમાર હતા ને એના આ અંકુશ આવી ગયો. એના ગુરુએ આ પ્રમાણે લીધું કે જો તું આ શૂક્યો આ કર્મ જો તું નહીં ખપાવું તો આખી 84 કરવું પડે. જો આટલું જ કર્મ ખપાવે તો તમે કેવું જ્ઞાન થાય, તમે કેવું જ્ઞાન થાય. એટલી જાગૃતિ માં જો એ વાત એના મોય પડી જઈ એટલેથી ઉડી જ આવે કે આ શક્તિ નું મોહ તો એટલેથી ઉડી ગયું કે આપણા મોહ નાખવાના નથી, કોણી પર નાખવાના નથી, આ શરીર રસ્તાના કોમના આપે નથી. આપે તો ભગવાન વિતરાગમ ભગવાન એક ક્ષમા રહે તમે પરમણી જો આપડે ભગત છે બધા હું હે જે ગુતમ કે એ વાતો છે જાણ્યો લોહી કાપુ શ્રેણીઓ બાજુ જતા કે એ ધીરજ આ તો તમે જુઓ તો મોય ખબર પડે કે આ હું છે જ્ઞાન છે એને કેવાય છે. કોકનું કોક પડવું કોક લગત થાય કે જ્ઞાન થઈ ગયું. કોઈ ભાષ થાય કોક ભાષ થાય તો અમારા હંતક બને પેલા 4 ફેરા ભાષ થયેલા. જો એક પેલું ભાષ નું તો મને કહ્યું બેસાને પૂછો આગળ મોદો થયો તો એ વખત મરવાની અણી હતી. એ વખત અમે બધા બીજા થતી એનું મરવાનું લુગડો મેં અમદાવાદ હાથી લીધો ખોપટ ઉપર કાઢવા. પણ એ વખત હંતક બનતી કે ભાઈ એક વાત તમે એવું થયું કે એક કોનાની આવડી મારા અંગૂઠા જેવી પુતળી આવી દેવોનો સંસ્કાર. એ મન કે
કે અમદાવાદ જવાની કોઈ જરૂર નથી, અને જવું હોય તો તું જીએ, મરવાનું નથી, હમણાં મરવાનું નથી. એ મને હમાસાર કહી ઓથી કીકવો ઘૂટી જમણા પડખામાં, મને હમાસાર કહી પાછી અલગ થઈ ગયું. પછી અમે જે અમદાવાદ જતા થયા અત્યારે તો કોઈ ગંતરી જ ના આપણી ભક્તિ, કોઈ બાણે આમાં નક્કી થઈ ગયું કે મરવાનું નથી. શું કે આપણને બાવજી મળેલા એટલા પુરાવા હાથે નથી, એક પ્રતિથી આવી. અને બીજો પુરાવો એ અને અમારે મગફળી સોપારી એપલ બાબાનું હેતર આવતો છે ને અંબરવાડું દેવજીભાઈ હેતર આવશે એ અમારા મગફળી સોપારી છે. ઓ નહીં અમારે હું ઢલ કરી હું ઢલ કે અમારે સોપારી આવેલી એ આવે નહીં અને એલા નહીં જીવે એ અમારે સોપા તો અને પછી બે આવે તો બુરા દારે બધા જલ પોણી 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 બિલકુલ એટલું પોણી ભરપૂર ભરેલું. આ હાથ તો પુને તો કે અને આપેલી વાત તો આ હવેલી કે આ પોણીનો સોટો અરે પોણીના સોટા કઈ પરમાત્મા ના બધા ભરેલા જળમો થળમો ભગવાન એ ભાષી વખત દદડે નહીં તો વરહે આટલા આટલા તો પોણી અને હેડે આટલી આટલી મુશ્કેલ જણાય મન. પછી આ બધું શરીર જ નથી શ્વાસ બાજુ આપડે કપડ જેવું છે ને આટલું જો આપડે સમસન ઉપરનું બસ એવી દશામાં તો અમે આ જો નિહાળ છે એટલા સુધી આયા ત્યાં સુધી તો આધાર તો કોઈ ભૂમિકામાં કશું હા હું થઈ શોધ હું થઈ ગયા શું છે કોણ છે આવું જો મન ઇન્દ્રિય કર્મ શરીર આવો આ વાત આત્યંતિક જો એ ભાવ આવ્યો એટલા આવતા પછી અને તો નો રૂપમાં કરીને તમારે કરવું ફઈ એ હોય ને ફઈ તો ન ગણો કે પેલો આગળ મેહેડ તો થયો ને પૂઠણી ડોહી આવ્યો એ ડોહી કી હાય હાય ભૂત અંતો શું વ્યક્તિ સ્વાથી આવી પછી મારે ઘેર આવ્યો કે મારે ઘેર આવ્યો વાત કરે કે એ વાત કરીને આપણો રૂવાટો પતી ગયો. મને હજી આ બધું કે રમધૂમ 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 થાય છે આ બધું હાસ્યમાં ખબર પડતી નથી. એ ત્યાં શેરી પાછું ફેર અમે આપણા આ ભગવાનનું સમરણ ને બધું કરીએ છીએ કે પણ ફેર ત્રીજી ફેરો અમે મુનાઈથી આવ્યા મોટા બાજુ દિવસ થઈ ગયેલા મુનાઈથી આવી અને એ બધી વાતો કરી એ બધી વાતો પૂછી ભાઈ બાજુ શું કર્યા શું કરતા શા બેઠા શું હતા એ વાતો કરતા 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 એ આ બાજુ ઓમ નો આ બધું ઓમ નો હા ઓય બેહાર બાજુ નું હોય બેહાર આ તો ઘાસ પેલા આ ઘાસ છે તમે જુઓ એવું એટલે તો બાયણે કોઈ ફાય કે ગોડો થઈ ગયો મગજ સરકી ગયું અમે પેલા આપણું મને એક તો કોઈ જો હલસી કાકુ ગોડા થઈ ગયા અંતકુંદ ને આ જ્ઞાન થયું એ વખતે લોકો કે વાયરો પેઠો છે અરે ભૂત પેઠું આમ મને બેઠું કરે અને એમાં કેટલી વાત જેવી ભાઈ એ વખત કેટલું એટલે તમે વાતો કરી આ દીવો ના હાથી વાતો કરી આ દીવો આપણે કહીએ છીએ કે જોવા માં નથી મારા આ નથી મારા આ નથી તમારા નથી આવી વાત એટલો અલૌકિક ભાવ હૃદયમાં જાગી જાય હું તો શું હવે મને મળ્યો આત્માદેવ પછી આજે હદ હલી વખત આત્માદેવ જાગ્યું એ તો પૂછો આ પશુ ગઈ ને લખો ગઈ પેલો બાબુ જયસિંહ બાબુ લખો ગઈ આપડે વાહી તમે નેકડા થાય મોટર મેળવા અને પછી અમે ઘેર જા મોટર ન લીધા પછી આપડે જો આપડે ઘેર જા ને એ વખત હંતો બુન હુવાડેલો શોખ હુવાડ્યો ફેર ના 20 જણા ખબર જોયા પછી આપડે જાને એકદમ અરે ભગવાન ઓણે પેલી વાત તો કરેલી કે બાજી જ્યાં થાય અમારું પેલા મકુબા લઈ ગયા ખબર છે કે મકુબા આપડે હવા હલવાળા મકુબા લીધા જો અમારે હંતુક પંચ લાડુ આલું છે
અને અને આગળ આવી પેલા કીધું પેલા જક પડી જાય મકુભા ને બીજા ભા હતા બે કુભા બે હતા પેલા જક પડી જાય ઠાકોર મૂકું જો આજે અમે હેડી દનાસમાં સીડી અમે ગયા એ હમાસા ઓણી કયા કે તમારા હારું તો પેલા ઠાકોર લઈ જતા હતા બાજુ જાન હેડી નીકળ્યા અને આજુ પ્રેમ સોહંદા તો મારા હારું હેડી નીકળ્યા મારા હારું હેડી નીકળ્યા એના એ ભાવોની પેલી થઈ ગઈ એના હાથી ભગવાન કરતા કરતા અરે હું કોમરજી મારા હારું કરતા કરતા એ જાગી ગઈ એ જાગી જાય છે તો પૂછો લખાવે તો પછી આપડે ઘેરાયા છો એ તો આમ શરીર થી લાકડા જેવું ને મથ નેકડા કી કે હેડો હું નહીં હા કે જો જવું હોય તો બે કે તો જ એટલી તાકાત પૂરેલી પછી રવાબીને ગયા ને પેલો મારો ફોટો આવ્યો ને ફોટો લીધો છે એ વખત નું એ પોતાને થોડું સોયલું આવી ગયું છે કારણ તો કોઈ સાધન ને કે આટલો પોતાનો સોયલું આવી ગયું છે હું હારે કાઢું છે ને એ વખત નું તીદારણ છે એ આપડે ગયા હશે તો 3 મહિના આ પોણી બેસો કે આ બેસું છે કે પૂછી જોઈએ બીજાને તમે પોણી ન પી પ્રસાદી કોઈ લાવે તો અમુક ની લેવા જેવી ન લેવા જેવી મોઢામાં પછી આ આપડે શારદા ગાવણી થઈ ગયા એટલે હવે કે કામ તો ન રવાય એટલે પછી તો લઈ જાય ખાવું બેસાને કર્યું પણ એ નહોતી નાખ્યું પણ મને મળાઈ જાય બે સુકોક વાતો કરે એકી મથા ફોડ મેલ મને ટેમ નથી કીધો ગવાની ઓળો વાળવા જતો કે કારણ ટેમ હતો મને અત્યારે ટેમ નથી મથા ફોડ કરે આવા કે તમારે શું રોશી ના મેસીએ કઈ કશો કોઈ નથી 3 કાળ નથી તાણ એક 3 કાળ 4 કાળ પડ્યા મથા ફોડ મેલ મારે એ તો પેલા નું જો હતો અત્યારે કોઈ નથી મારે જો આત્માની એટલી બધી જોરાવળ વાત રહે પોણી મારે ઘેરથી લેવા મોકલેલું તે આવા એક પેલો પોણી પર લઈને જો એમ કહેવાય શું થાય તો જાણ પણ ના આ પોણી ભાઈ આગળનું નથી જે પાછા ફેર આપણે ઘેરાઈને પોણી લાવીને લઈ જાય ને પછી આ નવદમ પેલા ખાધો પેલા આપડે ઘેર તો ખાતો બંધ કર્યું પણ ખોય ને અવઢું ઘણું ક્યાં પછી મેં કહ્યું અવઢું ને અવઢું તમે આપડે એમ કરો સાલણ સુલી પર ખીચડી નાખો મય તેદ્રો બધું આલી મય સાલણ સુલી પર કોયડા એ ખીચડી નાખીને હેડી જાણે કાઢી આવડી ટોયલી ને 3 નામ પિત્તરના 3 નામ ખીચડી અને લખડી ને નહીં આપડે તે લખડી પછી રહે ઢોકી અને દૂધની ટોયલી તો હરજાને લખી ગયા કે મારી બાઈ ખીચડી આલી છે એ કિશોર જ જે મારી બાઈ ઓયડામાં રજ સાલ પૂરી કરી અને દૂધ એને કાઢ્યું 100 ગાડી ખીચડી કાઢી આટલું જ મક્કમ આમ બાઈને પોળું જણાતો કે એટલો મક્કમ બીજું પોણી હરખું ઘટમાં નથી જતું બીજું પોણી નથી ઘટમાં મોસંબી નું પોણી હતું અમુક મારે કહેવાનું છે કે તમારો આત્માદેવ ભગવાનમાં જાળવવો હોય તો એ તો કપટોન જીવ હતું આ તો પછી આપણને ખબર પડે કે કપટોન જીવ હતું એટલું રામ રામ એમ આપડે બધાને સમજવા આવે તો મજબૂતી તો જોઈએ ને ભાઈ રામ રામ એ બનાવટી શીખ નથી કોઈ નહીં તમારા ને મારા આમ બધા મને ભગવાન ગણતા હો ભગવાન કોઈ આવતા ગોડા જેવા કે ઘસરા જેવા કે જેલા જેવા કે વિતરાગ જ્ઞાન પ્રાપ્ત થાય આ બધા હોલસેલ તોલીનું ભૂલો છે નિયંત્રણ દે એ કોઈ જમતું હતું આ પૃથ્વી છે કે પલ્લે થાય સૂર્યચંદ્ર પલ્લે થઈ જાય તો અવિચળ પદ કહેવાય કઈ ને પંચમકારમાં દેખી વસ્તુ અભંગ અવિચળ દેવ આ બધું મટી જાય તો એવું ને એવું આવી પોષ રસ્તીઓ બને તો એવું ને એવું કોઈ લાભ આવે એ આપણું સ્વરૂપ જાય આપણે જે સ્વરૂપ સમજાવીના પોનો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવાન એ સ્વરૂપ એ દશા એવી છે આ શકાય એ તો ક્રમ નો વિભાગ આ તો લાકડો છે મરદો મરેલો ઠૂંઠો તત્વ લીધું તો ઠૂંઠો મેલો અમુક કોઈ ગણ્યો બનો
શરીરમાં હું બોલું, આ ભેદ જળ છે એ મંત્રમાં હું ઉતારે, આ ભેદ છે એ ને ન જાણે, ભગવાનને ન જાણે, આપણને ન જાણે. તમે આ છે ભેદ જાણે, આ શરીર તો આવું ઠૂંઠું છે. હવે લુગડો પહેરો છે એ લુગડો તમને જાણે છે? તારે જે શરીર છે એ જળ છે, નાશવન છે, નતું છું મટી જવાનું છે, સપનાનું સા તો શરીર ને જ્ઞાન થાય. જ્ઞાન નો સાગર તો બધું મટી જાય ને હોશ રખીએ હોય તો આદિ અનાદિ આ હોય સમુદ્ર થઈ જાય તો એની બાદ ન થાય. એ આત્મા એ ભગવાન દરેક પરમાત્મા કહેવાય. મહાવીર નું જ્ઞાન એ છે. અમેરિકા ને વિલાત ને આકાશ ને પાતાળ લોકમાં ને ત્રણ ભુવન આપણે કહીએ છીએ કે ત્રણ કામે શું થાય છે એક દ્રષ્ટિ દેખાય બધા ભાડે અનંતો હશે. આ આપણા તારી ભાઈ છે કે આ તો બે હશે સોબલાની હશે, આ એવું જીવ આ ગામ પેલું ગામના ભાઈ ને ભાઈ ને ભાઈ ને પેલા તો આ પૃથ્વીમાં પરમાણુ બધા એક વસ્તુ બધા ભાડે અનંતો હશે વાળો ભગવાન. એ કોઈ શરીર પાડતું, શરીર તો કદી ન પાડે, જ્ઞાની ને ન પાડે ને અજ્ઞાની ને ન પાડે. શરીર એ તો ફૂટેલા વાળું છે, પડનું છે બનેલું, નતું નછું મટી ગયેલું જ છે. અત્યારે તમે માનો કે શરીર તો હોય જ ના, તો તું એક કર્મ ભોગ ને લઈ ને લુગડું પહેર્યું હોય કે ખાડું પહેર્યું હોય, એમ તું આત્મા દેવ છે એને પૂર્વ પ્રાલબ્ધ ને લઈ અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું ફરશે. જો તું આત્મા સ્વભાવમાં રહી ને ખપાવ તો શાંતિ આવી જાય. મહાસાગર ઠરી જાય, ઠરી અદભુત ત્રિલોકપતિ સર્વજ્ઞ દેવ બસ મસ્ત પગલું. તો આગળના સંત મહાત્માઓની આપણે કેસરિયાજીની, ઋષભદેવની, બાહુબળની, ભરતની, જળભરતની ને બધી વાતો સાંભળીએ છે કે એમાં કઈ બનાવટ ન હોય. એ તો આપણને મગજ ન પોકાવે. એ તારી શિબી રાજા ને સતવત રાજા ને મયુધ્વજ રાજા ને હંસોધ્વજ રાજા ને અંબરીશ રાજા ને ભોજ રાજા ને જ્ઞાન, એ તો અજ્ઞાન ને જ્ઞાન બે ભેગો. કુંભારોણા કરી દીધા. કુંભારોણા જ્ઞાન એવું નિરલબાઈ બુદ્ધ હતા. કુંભારોણા કુંભારોણા સર્વજ્ઞાન જ્ઞાન થઈ, સર્વજ્ઞાન જ્ઞાન થઈ ગયું. પછી એક સાધુ એવા અદવગા તો એના આગળ માગણી કરી કે આપના આટલી હવા હરોણીઓ છે, મને એક રોણીમાં ના લો, ભેજ દો. પછી આ તો ધર્મ સંકટ કે વગર સમજ્યું તો થાય ને કે પછી તમે એમ કરો કે આ મારી હવા રોણીઓ છે ને હવા હો મેલ છે, હવા હો મેલ આરતી વખત તમે આવજો. એ વખત બધા આરતી કરતા હોય 6 વાગ્યાનું ત્યાં આરતી વખત જે મેલમાં રોણી એકલી હોય ને કુંભો ન હોય એ રોણી તમારી. બધા ફરીને હવા હો મેલ અમે જોજો કે જે મેલમાં રોણી એકલી હોય ને કુંભો રોણો ન હોય એ રોણી તમારી. પછી હું જોયા મહારાજ પેલો તો તાલાલી મિથ્યાત્વની ગયા જોયા જો આરતીઓનો ગણગણાટ થવા મળેલો કે પેલો સ્વ ભાવ મારા કુંભો સ્વસ્વરૂપ બધામાં થઈ જાય, બધામાં થઈ કે આ મહારાજ ની દ્રષ્ટિ ફરી જઈ જો જોઉં તો એક કુંભો ને એક રોણી, એક કુંભો ને એક રોણી, એક કુંભો ને એક રોણી. આ બધા જોયું કે હવા હવા મેલ આમાં સાધુ જોઈ વળ્યું તો બધા એક કુંભો ને એક રોણી. આ જોયું, આ જોઈને મહારાજ ખબતી જાય, થથડી જાય. આ તો ભગવાન મિથ્યાત્વના ભાવ હતા નીકળી ગયા. આવાનું દ્રશ્ય જોઈ અને મિથ્યાના ભાવ હતા સાધુના એ સુકી ગયું, પગે પડી કે પ્રભુ તને તને કુંભા તારી ભક્તિ તો ગાયેલું છે, મને કઈ ગાતા નથી આવડતું. એમ તમે અમે આત્માદેવ જે સર્વજ્ઞ સ્વરૂપ આપણું પરમાત્મા જેને કહેવાય, બીજું નામ પરમાત્મા કહેવાય. કૃપાદેવ કહી શકે આત્મા દેવ સમય કોઈ દેવ નથી. જોઈમાં તો ભાઈ નથી, બાઈ નથી, ધન નથી, રાત નથી, જન્મ નથી, મરણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જવાનું નથી, આબાન નથી, બધા સબર ભર્યું. જો તો બધા તમને બાજુ દેતા. આપણે કાલે કૃપાદેવ નું પુસ્તકો શું કહે એ બધી આપણે આવ્યું કે સહેજ સ્વરૂપ આપવું હશે. સહેજ સ્વરૂપ આત્મા બધામાં ભરપૂર ભરેલું છે. એ જ્ઞાન થાય એને વિતરાગ ભગવાન મોક્ષ કહ્યું. ભિન્ન પછી પછી બીજી કડી, પેલી કડી પેલી કડી કે સહેજ સ્વભાવથી જીવ ભિન્ન નથી, પણ માત્ર એનું ભાન નથી. અને ભાન થવા માટે
જો સંગ દોષ થી આ આમ થયું છે અને સંઘની નિવૃત્તિ આ પણ પ્રગટ એટલે કૃપાળુ નો વાક્ય છે. જો સહેજ સ્વરૂપ સ્થિતિ થાય તો બધા ને રહ્યું એ મોક્ષ કહેવાય. જ્ઞાન કોઈ હે ભોળો બોરો જેવું નથી, ઘોડા જેવું જ્ઞાન નથી. જ્ઞાન છે એ તો અજરાતો જીરવા કેમ અજરાતો જીરવા કોઈ થોડા થોડા રે કોઈ સંત જીવ રે એવું કોઈ ભજન છે. હે કોટા કેરી વાળ કરી વાળ્યો વિચારી સંતો પાવડરો રે ચડવો ચડવો મેરો મારા ચડવો ચડવો મેરો અવળારી રમણા તન ગોળો મન રે મારા ગોળો મન રે રે સંતો જીન દરો રે એટલે સ્થિરતા ચરણો કેરો રે સંતો જીન દરો રે તો થોડા રે કોઈ સંત જીવ રે મન રૂપી માળિયો ગોપાલ મારા મન રૂપી માળિયો ગોપાલ થઈને તમે જીન ધરો રે વખડો તો જીર કેમ જાય વિરાન મારા જીર કેમ જાય થોડા થોડા રે કોઈ સંત જીઓ રે બોલ્યા બોલ્યા ધ્રુવ ને વિરાન મારા સબા ડબલકા સજો ને હથિયાર કારંગા સાથે યુદ્ધ કરો રે બોલર બોલા ધ્રુવ ને પેલા વિરાન મારા બોલા બોલા ધ્રુવ ને પેલા આગલો પરમાણુ વગર ને ડર અત્યારે એને છીએ કે ઘણા આ મારે મગજ ગુમાઈ બેસતા હોય. મારા મામા આટલા ને બાજુ પહાયેલો જો આ મૂળ વસ્તુને સમજવાની રહી ગઈ અને મગજ ગુમાઈ બેઠો. એટલે ખંડાપા જેવું ન કરવું. ખરી વાત આવે ખરી વાત ખરો, ખરી વાત સમાવો, ખરી વાત સમજો. આમાં કારણ કે હાથી યુદ્ધ કરો, ટુકડા કરો કે હું એ સપના હું આવી ચડી ગયું કરી કરવા અમન તું ટુકડા થઈ જતા ખોડે જળે પેલે મેં થા તબ હરી નતા આમ હરી છે એટલે હું ન પછી કોણ કરે છે તો હું મટી જાય. કોણ કરે છે તો હરી રહ્યા હાલ તમે હારા કરો. ઘણા જીવન ગીત બાર ઉઠી જાય. આ તમે આ બધું કરો છો કોઈ લગર ગેરામણ થાય તો ઘણા જીવન તમારા ગોડું થઈ જાય. તમે અમારા મારા બાપે મને રોકેલું, અમારા મામાના આઠનું મગજ બગડેલું કે એમાં મારા બાપા મને રોકેલું. એક તો મામાનો છે ને બીજો આ ફઈનો થાય ગોડો. હાસી વાત છે અમુક હંતાડી નથી કહેતા. મારા બાપાને વધારે ત્રાસ થઈ જાય. એક તો ફઈનો છે તો ગોડો અરે મામાનો ના આ ફઈનો કરે છે. એ ઘણી અંતરાય કરેલી જે એ પણ એની જે અંતરાય હતી એ મારા માટે સુખદાયક હતી. મારી મજબૂતી વધતી હતી. એ નિમિત્તિ અનુ હોય એટલે મારે કહેવાનું કે તમે કોઈ જીવ નહીં, કોઈ જીવ નહીં તમે
જેવું છે એવું સપનામાં ગયા. અમે બધા અમે સિદ્ધ નથી થઈ ગયા. સિદ્ધ શિલા પર તો જો કૃપાળદેવ બેઠેલા છે એ સિદ્ધ શિલા કહેવાય. જો કશું ન મળે, જંગલ બહાર વાઘ બે નાગ બે વાઘ ચુમન કરે કૃપાળદેવ જે બેઠેલા એ સિદ્ધ શિલા કહેવાય અને એ સમજણ કહેવાય. આપણા દેહમાં આ દેહનો ભાવ હોય ત્યાં સુધી સિદ્ધ શિલા પ્રાજીવ ન જાય. આ દેહ છે એ નાશવંત છે, પરુનું છે, ગભારું છે, મટી જવાનું છે. આ દેહમાં જોનાર અને જાણનાર જે ચેતન હંસ મોજૂદ બેઠું છે ઘટો ઘટમાં બધામાં જજો અને એ આત્માઓ બધા પરમાત્માના છે. આવો એકાગ્ર ભાવ થાય ક્ષમતાની ભૂમિ પર બે સિદ્ધ શિલા પર કહેવાય. કબ્બી કાર્ય જેનું મન ઉથલ પાથલ ન થાય. જુઓ પેલા જતો એ ક્ષમતાની ભૂમિ બેઠો હતો. મોમે રોમ તોમે રોમ ખડગ ખમ વાપક રોમ જહ દેખું તો રામ હી રામ. એના પિતાએ ઘણા પરીક્ષાઓ દીધા પણ ડગ્યો છે. એકદમ સ્થિર ભૂમિકા છે. આજે પેલા આજનું નામ લો તો મને શાંતિ આવી જાય, નિર્ભયતા આવી જાય. રોમ રાખે કોઈ શાકનાર નથી. એક રૂવાટું હરકું ડગતું નથી. પેલા બીજું હરિચંદ્ર કાહનો કાશના બધા ઉભા હતા કે એ સિદ્ધ શિલા કહેવાય. એનું નામ ક્ષમતા કહેવાય. હજારો દુઃખ ને સંકટો આવી પડ્યો પણ આત્મા દેવ છે અવિચળ અવિનાશી. એમાં દેહ નો બધી વેદના દુઃખ આવ્યો, મન ને બધું મૂકી દેવું પડ્યું પણ જો ડગ્યા નથી. એ સિદ્ધ શિલા કહેવાય. રોમ ગાદી બેહવાને ટેમ બનવા નીકળ્યા પણ એક રૂવાટું છટક્યું નથી. વાહ વાહ ભગવાન ભલું કર્યું કે જે આવા દુઃખમય ઓલા હાલમાં ભગવાન મને છોડ્યો ને વનમાં જવું, સંતોના દર્શન કર્યું, સાધુ પુરુષોની સેવા કર્યું ને ફળ ફૂલ ખાવું. 14 વર્ષ તો છૂટ્યા. એકદમ હર્ષ થઈ જતું. ધર્મરાજા હતા, ગાદી પર બેહાર્યા એ વખત મનમાં શોક ઉત્પન્ન થયું છે. અરે રે હું જંગલમાં રહેતો તાણે મારે કટકો રોટલો ખાવા પડતો ને અત્યારે હું કટકો રોટલો ખાઉં છું. કટકા રોટલા સિવાય તો મારે કોઈ નથી. આ રાજ મારે જોઈતું નથી. બધામાં કોલાહાલ કરીને રાજ લેવું એ રાજ મને ગમતું, મારે જોઈતું નથી. હું તો પાછું ફેર મને બધું મોકલો દઉં. આ ધર્મરાજા તો ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, નમ્રતા રાખો, વિનયતા રાખો. આ બધું કેની ધરતી છે, કેનું કોણી છે, આ કોણ રાખી રહ્યું છે, આ કેના આધારે બધું ટકી રહ્યું છે. એ જો તમે વિવેકપૂર્વક વિચાર કરો તો ભક્તિ તો મનની સ્થિરતા થશે, મન શાંત થશે, પરભાવથી મુકાશે તો આત્મા દેવ એકલો ભક્તિનો સાધન ગુણોનો ભંડાર અમને દેવ બેઠો. મેં તો જાગીને કરે સૂર્ય જેવો દેવ, બધા જ વાળું, લીલું જ વાળું. સૂર્યના દ્વારા પાડીએ છીએ એ તો આ સોપડાની વચ્ચે પાડીએ છીએ. પછી એક ભજનવાળે કહ્યું છે કે જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. પોતાનો પ્રકાશ ઓળખજો આત્મા, જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. આપણું સ્વરૂપ છે ભગવાન છે, અલૌકિક નું જણાવે. તો મનની સંસદતા જો કર કરો તો સત્સંગમાં આવીને કોઈ ફાયદો નહીં કરો. મનની સ્થિરતા રાખો, ક્ષમા ભાવ ધારણ કરો. જુઓ પરમાત્માઓ થશે એના તમે ગુણ જુઓ તો આપણને ખ્યાલ આવે. તુકારામ હતા એના ઘેરથી માતાજી તો એને રાડું માથામાં માર્યું ને 2 કટકા થઈ ગયા. પણ જુઓ એ તુકારામ ની ક્ષમા. ઓહો કે વાહ વાહ, તમે ભાગ પાડ્યા. એક ભાગ તમારો ને એક ભાગ મારો. જો રોહ તો સ્વયં મટી ગયો પણ કે ખરું કર્યું આ વિવેચન તો કોઈને આવડત નહીં. તે પેલો ને રોહ ને બદલે વેરાગ થઈ ગયો. અરે આવા દેવ જેવા આવા પુરુષ ને મેં રાડું માર્યું આ ભાગણી તો સુધી રૂવાટું સડતું નથી. હવે એ બાઈ પગે પડી જાય છે તાન ભક્તિ પ્રાપ્ત થાય. ભક્તો અને સંતો જો હેડ્યા હોય તો જેમ ઝાડ ને ગોળો મારીએ અને ઝાડ ફળ આલે છે એમ સંતો અગુણ ઉપર ગુણ કરતા હોય. એ સંતોની ભૂમિકા છે. ભલું કરાય એનું ભલું કરવું એ તો વ્યવહાર છે, પણ તમારું ભૂંડું કરે એનું જે ભલું કરનાર એ સંતોનો માર્ગ છે. એટલા દરિયા જેવા ખમી ખાનારા પુરુષો સુધનવા હતા અને તેલના કરામાં બધું સુધવા જાણતો હતો.
શંખ ને લેખ હતા એ મૂર્ખ હતા. જો ઈર્ષ્યા હતી એ એના છોકરોના હાથ કપાયા હતા સરકારના કાયદા મુજબ. એ વાળાની ઈર્ષ્યા હતી. એને લઈને સુધનવાના કરાવ પરવાની અદાડી ગોઠવી હતી અને એ સુધનવા બધું જાણતો હતો. પણ રાજા પરવશ હતા. રાજાને કહ્યું છે ને એને પોતાને પરવશ હોય રાજા, એ રાજ નથી. એ રાજાનો વહીવટ હોય, ગોંડો વહીવટ છે. નકર રાજાને પૂછીને તો કારભારી વહીવટ કરે, પણ કારભારીઓને પૂછીને રાજા વહીવટ કરે એ વહીવટ કોઈ બરાબર હોય એવું સુધનવાએ પ્રમાણ આલ્યું છે. પછી સુધનવાને તેલ ના કરાવવાના સુધનવાએ એક માગણી માગી એના બાપા આગળ કે પ્રભુ મારે એક વાત રહી જાય છે, મારો દેહ પડાય ની મને ચિંતા નથી, પણ ભગવાનનો દર્શન મને નથી થયો. એક ફેરો જો મને ભગવાનનો દર્શન થાય તો દેહ પડે તો કશો વાંધો નથી. એના પિતાએ જગત્યાગ કર્યા, પણ પેલા શંખ ને લેખ ને જો તો મટી ગયું. પછી આ દાવ નહીં આવે. એ શંખ ને લેખે ન માન્યું. પછી તેલ ના કરાવો એને ખબર હતી કે હું મરવાનો નથી. જાય આ તેલ છે ને આ અગ્નિ જળહળ છે એ હું બળવાનો નથી. પછી દખાયું કરાયું બરોબર, આમ જરોળો વધોયો ને તેલમાં ઉછળે એમાં અમે વાત તો લોબી છે પણ કેવી ત્રિકોણમાં સાર ઉછળ રંગ મારી પડ્યો. પેલા મોં પડ્યો મારો હેમ ઉપર રેડા તેલ આમ ઉપર રેડા તેલ હેમ જેવું તો આમ ઉછાળે તેલ. જે ધર્માત્માઓ હતા એને હેમ જેવું લાગે અને જે કસાઈ ભાવ વાળા હતા એ બધા ફૂલ્લા પડી ગયા. આ તેલ ના કરા હમણે શંખ ને લેખિકા કરાયું તપ્યું નથી, તેલ ઊંચું નથી. ભગવાનના ભક્તોનો સંતોનો મહિમા જોવાથી આપણને ચેતા આવે કે આપણે શું કરી રહ્યા છીએ, સંત મહાત્મા શું કર્યું છે. કૃપાળુદેવ નો આ લોકો મને કે હું ને મારું ઘર ને મારું કુટુંબ ને મારું જે માની બેઠેલું છે એના પર આસ્થા તોડવા કરી કે હોય ને જમીન આપલાવે છે. અજવામર દેવ છે એના ઘર ગોમ છે જાત છે, સ્વભાવમાં વિચરતા થાય, આકાશ ગમન કરતા થાય, અવિચળ પદમાં થાય, મહાવીરની જગ્યા પર થાય, એનામાં મૂર્છા હોય. તો એવા ભાવ પુરુષોના આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાનના માર્ગે જતા પુરુષોની સ્થિરતા કેટલી હોય, ગંભીરતા કેટલી હોય, ક્ષમા કેટલી હોય, સદગુણો સેવા હોય. દુઃખી કોઈ હોય તો એને સારભૂત કેટલા થયેલા હોય છે. તો સુધનવા પછી ન પડ્યો, સુધનવા બહાર નીકળ્યો કે શંખ ને લેખે જાણ્યું કે આપણું ફૂટ્યું, આ તો ન મર્યો તો ને. પછી જઈને પગે પડી જાય અમે ઘણા તમારા અપરાધ કર્યા અને અમે ઘણી ભૂલ કરી. એ લોકો કે તમારા ભાવ એ તો મનફળવાના છે, હું તો જે શું પછી તો ખારબા જતો પાંડવો તે રણ સંગ્રામમાં જો તો જોબ એના તનના મનના ધનના ભાવ તો ઉડી ગયા હતા. આત્મા દેહ પ્રકાશમન મજબૂત સમશ્રેણી પર તેનું આ ઘાત બળ અર્જુનજી આવ્યા કે ફેસા બોલ કરી નાખ્યા. અર્જુનજી હારવી દીધા કે અર્જુનજી ને હારવું તો એ અનિવાર્ય ભગવાન આવી કેમ કે મહાન ભગવાન નો ભગત છે જાણું છું. તો ભગવાન નું દર્શન કરવું એટલું કામ મારે કરવાનું છે. ત્યાં અર્જુનજી છીનભીર કરી નાખ્યા. પછી અર્જુનજી લુખા થઈને બેઠા. પછી ભગવાન ના રાજા મળ્યા કે ભગવાન મારે છે મોમથી. ભગવાન પછી આવ્યા કે તમારે હું વશમાં આવ્યું હતું. ભગવાન આવ્યા અને સુધનવાઈ દર્શન કર્યો. અત્યાર મિલ દીધો શાણે યુદ્ધ કરવું. ભગવાન હારું બધો મામલો હતો. ભગવાન આવ્યા પચ્યું ત્યારે તમારે મારા ભક્તિ શાણ સુધી કરવાની. ભગવાનના સ્વરૂપ દર્શન થાય ત્યાં સુધી બધી મજામત છે. નકર જો ભગવાનનો દર્શન થયો ત્રિલોકપતિ સ્વરૂપ પ્રગટ્યું પરમાત્મા તો કરી કરવાનું સત્સંગ. જે પુરુષોને જો તમે પરશુરામ ની વાત કરતા હો, પરશુરામ ને ભગવાનનો દર્શન થયો એ વખત શામિલ દીધો. પરશુરામ જે રણસંગ્રામ હતો કહ્યો ને કે લક્ષ્મણ ને બે યુદ્ધાયુદ્ધ ને જકડી કરતા હતા ને જોઈ ના એવું છે. પણ રામ નું પેલું સાચીમાં જોયું શું કહેવાય છે રઘુલોચન જોયું, રામ ને ઓળખ્યા એ વખત અચ્છા ને સમજી. ભગવાન નો દર્શન થાય પછી કરવાનું હોય તારે એ નથી થયું ત્યાં સુધી મથામણ કરો. મથામણ અવળી નથી કરો, અવળી કરો. જેમ સુધનવા ભગવાન ના શરણે થઈ ગયો એટલે હવે કે છે પછી ભગવાન માર્યો
પણ ભગવાનના જ્ઞાનથી અહમ ઘડી જાય એ ફેર જન્મ મરણમાં ન આવે એ મર્યો છે. ઓમ મર્યો નથી, ઓમ તો એ તો અમર છે. ભગવાનના સ્વરૂપમાં મળ્યો એટલે જે વસ્તુ જુદા પડું તો નીકળી ગયું તો પણ એ જ થઈ ગયા. એમાં પરશુરામ બધા યુદ્ધ કરતા હતા ને ધમાલ કરતા હતા ને ધમમ ધમા કરતા હતા ને રણસંગ્રામમાં બધાના હારવી દેતા હતા ને પણ એને શું હતું, ભગવાન જે દાડા આવે ને ભગવાનનો દર્શન થાય તે દાડા અત્યારે બધો હું તો પ્રભુ તો જોઈ શકે પરશુરામ મેં અત્યારે તારે મેના મેં ચાલીને ફરીએ છીએ એ હેનો અત્યારે અહંકાર જે મહાન અધોગતિ લઈ જનાર ને સ્વરાશી ફેરવનાર છે એ ગોઠ છૂટી હમન તુમનું દફતર ગુમશું પણ પછી કર્યું નથી ને કરવાનું નથી. પછી ભગવાન તમારામાં અને તમે ભગવાન એકાગ્ર રહીને ભગવાનનું દર્શન કરો. રામજી બાપા એને તમે બધા ભાળો છો કે એને કોઈ કર્યું નથી કરવાનું નથી, એ સ્વભાવમાં સ્થિરતા. કરપાળ દેવ આ પણર્યા એના સ્વભાવમાં ઠરી જાય. હરિચંદ્ર હતા એને તમે દુઃખ બાળો છો એને દુઃખ નતું, પાંડવોને તમે દુઃખ બાળો છો એ દુઃખ નતું. બાહુબળ હતા જ્યાં સુધી થોડી એક અંતરાય હતી ત્યાં સુધી ઉભા રહ્યા છે માર્ગમાં ના અંતરાય નીકળી જાય છે. તમે બધા છે પુત્રો ભટ્ટુહરી, ગોપીચંદન, બુદ્ધ ભગવાન જે આવરણ તૂટી ગયું. આરમ પારા નહીં ભાઈ બારા નહીં જાહેર નહીં છાના એવો પરમાત્મા જોયો તો ભક્તિની પૂર્ણ પછી એમાં રહીને જીવન જીવો. એનાથી આપણી વચ્ચે બહાર ન જાય. ભગવાનના માર્ગમાં છો કે ભગવાનના માર્ગ થી બહાર છો આટલું જો મારે ગોધમજી જવું હોય તો મારે ગોધમજી નો રસ્તો છે કે બીજા ગામનો તો નથી, આટલું મારે જોઈ લેવું પડે. પછી એ પારાયણ કરો. એ ભગવાન મય થતા જીવને માર્ગે જતા જીવને પંથ કાપતા જીવને આટલું ધ્યાન રાખવાનું કે હું માર્ગ છું કે માર્ગ થી બહાર છું એટલી સ્થિરતા રાખો. ઘેર જવા ના છો કોઈ ખોટી વાત નથી પણ માર્ગ થી બહાર હોય તો ધ્યાન ન ભગવાનના બોધ ઓલંગી અને સ્વચ્છંદ મતના આગ્રહ રાખીને જો જીવ જીવતો હોય તો ભગવાનના પદ ન પમો કરો અવતાર એનો વિરંશી ભગવાન આવતો જળ બુદ્ધિ જીવ કરી ન તળે પણ શુદ્ધ બુદ્ધિ વાળો જીવ તળે. ચેતન બુદ્ધિ થાય. આ જડતાનો ભાવ ઉડી જાય એમાં ચેતન નિરંજન હંસ બેઠો એને અલૌકિક છે, લેવાય નથી દેવાય અણજન ભગવાન. આવો શુદ્ધ ભાવ પ્રગટ્યો પછી આ પુરખો સકાવાળો પ્રાલબ્ધ નો યોગ હોય એ ખરો. જો વિતાપવું હોય તો પ્રાલબ્ધ વિતાવો પણ વર્તમાન બુદ્ધિ સુધરી જાય. વર્તમાનમાં ભૂલ થાય જ નહીં, કરવા દો તો ભૂલ થાય નહીં. હવે એક પોપટભાઈ ભજન બોલે છે ભોગમાં યોગ શીખાવે બોલે સદગુરુ મારો આવાગમન મીટા જાય મોરે હંસા પ્યારા સોઈ સદગુરુ મન ભાવે. મારું આવાગમન મીટા જાય મોરે હંસા પ્યારા સોઈ સદગુરુ મન ભાવે. ડગત નહીં ડોલે બોલત નહીં વિસરે સતોપદેશ લગાવે. જગત નહીં ડોલે બોલત નહીં વિસરે સતોપદેશ લગાવે. હઠ આસન ક્રિયા સે નારા, હઠ આસન ક્રિયા સે નારા સજ સમાધિ લગાવે મોરે હંસા પ્યારા સોઈ સદગુરુ મન ભાવે. મારું આવાગમન મીટા જાવે મોરે હંસા પ્યારા સોઈ સદગુરુ મન ભાવે. વાર નહીં રૂંધે પવન નહીં બાંધે નહીં અનાદ ઉર જાવે. વાર નહીં રૂંધે પવન નહીં બાંધે નહીં
સદાએ આનંદ ફંદ સે ન્યારા, સદાએ આનંદ ફંદ સે ન્યારા, ભોગમાં યોગ શીખાવે મોરે અંતા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. મારું આવાગમન મિટ જાવે મોરે અંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. કરે કરમને રહે નિષ્કર્મી, મન યુક્તિ બતાવે. કરે કરમને રહે નિષ્કર્મી, મન યુક્તિ બતાવે. આરે મન જો જાય તો નિર્ભય, આરે મન જો જાય તો નિર્ભય, સમતાથી ઠીક ઠરાવે મોરે હંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. મારું આવાગમન મિટ જાવે મોરે હંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. તજિયા ધરતી સદાય અધર પર, પ્રેમ મઢિયો છાવે. તજિયા ધરતી સદાય અધર પર, પ્રેમ મઢિયો છાવે. મુક્તિ શિલા કે ના કે ઉપર, મુક્તિ શિલા કે ના કે ઉપર, જમાવે મોરે હંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. મારું આવાગમન મિટ જાવે મોરે હંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. બહાર ભીતર એકહી દેખે, દુજાહી ભાવ મિટાવે. બહાર ભીતર એકહી દેખે, દુજાહી ભાવ મિટાવે. કહે કબીર એવા સતગુરુ સાતા, કહે કબીર એવા સતગુરુ સાતા, ઘટમાયા લખા લખાવે મોરે હંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. મારું આવાગમન મિટ જાય મોરે હંસા પ્યારા, સોઈ સદગુરુ મન ભાવે. જો વીર જન્મમાં ન બાંધવું હોય એની આ વિસ્મીણી હોય, ભોગ પૂર્ણિમા હોય તો યોગ દશા, યોગ દશા હોય ને શું હોય, નિરાહારી ચેતન છે આ ઘટમાં અલગ અલગ ખોણા હોય. એ ખાતો ખાતો નથી, પીતો નથી, જતો નથી, આવતો નથી, કર્યા છે તો કરતો નથી. સ્વરૂપ ભૂમિકા રામજી બાપાના જેવી ભૂમિકા, પ્રપાળદેવના જેવી ભૂમિકા. બાહ્ય ગ્રસ્તા છે, અંતરમાં સંન્યાસા, એ સ્વરૂપની ભૂમિકા. આપણે બધા જો મોટા માર્ગે જવું હોય તો તમે અમથી બેકારમાં નથી ભરો, ઠીકઠાક કરો. તમારા મન નહીં હા કે અમે ઘણું બદલી નાખીશું, પણ હજી ઘણું બદલવાનું. વર્તમાનમાં આપણો સ્વભાવ ન બગડે, ધણીપણું ન થાય, દેહનો અહંકાર ન આવે. આપણા આ તો નથી, આ હું ને મારું ભાડીએ છે, એ તો આત્માની ભૂમિકા નથી, એ તો મનની ભૂમિકા. એટલે એડામાં જીવ હોય ઉષાબ, એડામાં જીવ હોય એ આ વિશ્વનું દર્શન ન કરી શકે. ને પડદો તૂટે પછી બધામાં એડું કોર્યા પછી આ બધાને ભારે, સૂર્યને ભારે, ચંદ્રને ભારે, આખા વિશ્વને ભારે.
જીવ અહંકારના પડદામાં હોય એ જીવ કહેવાય. કરતા શું, કરતા શું, ગામનો શું, બાપનો શું, ભાઈ શું, ભાઈ શું, આ જીવને પરમાત્માના દર્શનની ખબર નથી. પણ સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય અને ગુરુ બોધ જેને પ્રાપ્ત થાય, આત્મા બોધ જેને પ્રગટે, એને સત્સંગના યુગમાં રહીને બધામાં નિર્મળ બસ ભગવાન. જીવ તો મરી જાય પછી જે દશા રહી એ જેમ કૃષ્ણ ભગવાનની દશા પ્રમાણો, કૃપાળુજીની દશા પ્રમાણો, રોમની દશા પ્રમાણો, હરિચંદ્રની દશા પ્રમાણો, વશિષ્ઠ ભગવાનની દશા પ્રમાણો, જે આગળના શાસ્ત્રોમાં જનક રાજાની દશા પ્રમાણો, પરીક્ષિતની દશા પ્રમાણો, સુખદેવની દશા પ્રમાણો, તો એ દશા કેવી છે? અલૌકિક. એમાં લૌકિક લૌકિક વાસના હોય. આ લોયણ, તોળલ, ચંદનબાળા, મૃગાવતી, તારામતી, દમયંતી, આ માતાઓમાં આવી દશા. આ તમે બધાને એમ લાગે આ દેહ જ્ઞાન થાય, આ આખું જ્ઞાન થાય. મહાવીર ભગવાન આવે તો જ્ઞાન થાય. કૃપાળુદેવ આ સલ્લા પર બેઠા છે એ સલ્લા જ્ઞાન થાય. પલટો એ નામો જે જીવ હતો આ સલ્લા છે કે એ પથરામાં જતું હોય અમુક કેમ એ સલ્લાનો પરમાણુ થકી એને ફાયદો થઈ જવાનો. બાકી જ્ઞાન થવું એ તો તમે આગળ વાત સાંભળી હલ્લાની સલ્લા થઈ ગઈ, આગલું વરદાન હતું. સલ્લાની હલ્લા થઈ ગઈ, નારી થઈ ગઈ. તો મહાપુરુષોના પ્રમાણે એવા છે, પણ વર્તમાનના ભાવ બદલો તો અત્યારે આપણને મહાપુરુષ મળ્યા એનો બોધ વસન જોઈ જો આપણો સ્વભાવ બદલો. ખોટું થડી પણ કાઢી નાખો, ખોટો રાગ છોડો, મારા પણ આ વસ્તુ છે પરમાત્માની. આવા અડોલ શુદ્ધ ભાવ પર આવો, બધામાં પરમાત્મા જ ઉતરી. આ ભજનમાં અલીકડીમાં કહ્યું છે બાહેર ભીતર જોયું ક્ષમતામાં ઠીક છે, બસ ભરપૂર ભરી જાય. જેને જ્ઞાન છું એનું પ્રમાણ કૃપાળુદેવને આપણા જેવા મુક્ત થઈ ગયો એવું મને. કાલે તમે વાંચ્યું હતું કે સહેજ સ્વરૂપની વાત. જો આવો આત્મા તમારા મારા બધામાં છે એટલે જ્ઞાનીએ પ્રમાણ આલ્યું છે, લેખ મૂક્યા છે કે જો આ ભાવ પ્રમાણે કોઈ જીવ થાય તો એને આ જ્ઞાન થવાનું. મથન કથનમાં નહીં પડે. અને હાસી વાત જે આ ભાવ છે એ પકડી પડતો. કોઈ જીવ સુરો હોય, સુરો ક્યાં નામ કહેવાય? આત્મા નિર્મળ થાય સુરો કહેવાય. અહંકારી મારફોડ કરે ને હું દસીદો કરે એ સુરાનું લક્ષણ નથી, એ તો નાસ્તિક છે. આ માઇક વધારે ભેગો કરે એટલે તમે એમ જાણો કે આ જબરું સહી ના. એ તો પૂર્વના પુણ્યયોગ હોય અને કોઈને મળતું હોય ધર્મ થઈ ગયું. સુદર્શન શેઠ હતા એ જો પૂર્વના ધનવાન હતા, અઠાક પુણ્ય કરેલો હતો, પુણ્ય શ્લોક જેવા હતા, પુનાનું બંધી પુણ્ય બાંધી નાયેલા હતા. સુદર્શન શેઠ નું જ્ઞાન હતું. ગારસા શેઠ જો આગલા જન્મનો કરણ, આ શાસ્ત્રોમાં પ્રમાણ. અરે આગલા અવતારનું કરણ એ બીજા અવતારમાં સગાટા થાય. જો મયુરધ્વજ એ આગલા અવતારનો સાધુ વણ્યું. જો આ કર્મ કરતો કરતો જો આગળ વધે એ અવતારમાં ખર્ચ ફાળે છૂટી. આપણો નાથુ બાપા કૃપાળુદેવે પૂર્વ જન્મમાં ભક્તિ કરી છે, આગલા જન્મની ભક્તિ હતી, પછી છેલ્લું ફળ આવી ગયું અને ફળ સુકાયદો થઈ ગયો તો આ ભજન ગવાય છે. એવી દશામાં રહીને તારા આજે આપણે આ બધું હનુમયમાં ભોગવ્યું. તમારા માત્ર રાત્રિ લગડા કા પાછી કેમ થતું મેં બબે ગાદલો દબાઈને હુરા તમારા હોમ અમે જોયું ન ધરા હુરાતા બધું વરાતા ના થા પણ પડી રહેતા પણ પડી રહેતા. એ ભૂત દ્રષ્ટિનું કારણ. જે આત્મા દેવ ખુલ્યો ભગવાન પરમાત્મા એ વાત તો શું જાણ્યો લોડું કાપું જાણ્યો. તમે ચિંતા રાખો, તમે શાંતિ રાખો, ઉતરાઈ નથી કરો, અધીરા નથી થો. ધોન એ ખૂબ ધીરજનું કામ છે. કૃપાળદેવ કહ્યું છે, રામજી બાપા કહ્યું છે કે કાસો ફળ તોડવા રામલો નથી આવ્યો. આંખમાં બેન કાગળ લખેલું પૂછી જુઓ, એના કાગળમાં લખેલું તો કાશી કેરીઓ તોડવા રામલો નથી આવ્યો. એ તો પાકે કેરી એટલે જેમ કેરી પાકે ને એમને જરી પડે બેઠતી એમ આ જો ભક્તિ કરતો આત્મા હોય સદવર્તન કરતો હોય પરિપક્વતા કાલે આપવાની છે. પરિપક્વતા આવે તો જે વસ્તુ છે આ કવર છે નાખી જાય, જે છે જાગી જાય. ચંદન બાળા ને તો જો દુઃખ પેલો પડે પછી જ્ઞાન થયો વખત
આ ક્રમણી પહેલી આવી છે પૂર્વ પ્રાલબ્ધથી. સૌભાગભાઈ હતા તો એના ઘરમાં ખાવા નતું, પણ એ વખત કૃપાના બુદ્ધમાં ઠરી રહ્યા છે. ના કઈ વખત ઉથલ પાથલ થયા હોત તો ડ્રમ નો પગ જો લઘુરાજ સ્વામી કાંઈ ભિક્ષાવર્તી કરતા, પણ તમને ઘટ હશે પક્ષી વરના કૃપાદેવ વર્તમાનમાં સંસાર લઘુરાજ સ્વામી કરપાત્રમાં ભીખ માગના મુનિ 500 જણા શિષ્ય હતા પેલા. એવા જે મુનિ હતા એ મુનિ ની કૃપાદેવ પર શ્રદ્ધા થઈ છે. તો મેં અત્યારે શ્રદ્ધા કરીએ. જો આપણી કસાશા જણાયેલ આ જીતાવી આપણી કસાશ છે લાગે જોઈએ એની શ્રદ્ધા ને વિશ્વાસ કેટલો બધો વિશ્વાસ પર ભગવાન જ બહાર છે. સૌભાગભાઈ ભગવાન જ બહાર છે. પેલા બાળક અવસ્થા છે, પેલા 60-70 વર્ષની 80 વર્ષની ઉંમર છે. તો એવા પુરુષોનો પરમાણ લઈ અને આપણે વર્તમાન બદલો. જો ભક્તિ તમે કોઈ કરતા હો તો ભક્તિમાં એ વશમાં કાળિયા છે, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, વેર, મમતા, મોહ, બળાઈ, બાલજી કહી શકે. જો આટલા આવું થઈને કાઢી મેલો અને આત્મામાં રમો તો સીધું મારે છે. એને કયા કુટામાં કરવું શુદ્ધ બધું માં જાય. જો તપ તમને કરવાની ઈચ્છા હોય તો પર વસ્તુની ઈચ્છા નથી કરવી. પર વસ્તુની ઈચ્છા ન કરવી. ઈચ્છા નિરોધ તપ. આત્માદેવ છે એ આત્માદેવમાં ઠર્યો. ઈચ્છા રહિત સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. ઈચ્છા રહિત ભૂમિકા છે, નિર્વિકલ્પ ભૂમિકા છે, એ સ્વરૂપની ભૂમિકા છે. જો ભગવાનના બોધમાં તમે ઠરેલા હોય, આત્મા છે ખાતરી થતી હોય, પણ ઈચ્છાઓ રોકો. જો ઈચ્છાઓ જો તમે વધારે કરો તો જૂનું ભોગવો છો અને નવું આગળ રસાય છે. કર્મ તો તમારું રસાય છે. વર્તમાનમાં મનની જે ઈચ્છા કોમ કરે છે, મનના જે ભાવ વર્તમાનના ક્રોધ થાય, લોભ થાય, ઈચ્છા થાય, વેર થાય, કપટ થાય, મારું થાય, તારું થાય, આ તો નવી સાદર કરાય છે. જૂનું ક્રમ તો તમે ભોગવો છો પ્રાલબ્ધ તો, પણ નવું પ્રાલબ્ધ તો ઘરો ન જાય છે. તો પછી આ જાત્રા છૂટે. જન્મ મરણ તારું છે ટરે. જન્મ મરણ કેમ ટળે? આત્મા જે છે એ સમજી અને વર્તમાનની થતી ઈચ્છા. જો તમને અત્યારે કાઠું લાગે, મારો પત્ર મને રામજી બાપે લખ્યો છે, હું એનું બચ્યું હતું છોકરું, છતાં મારા પર પત્ર લખ્યું પહેલું જીતાભાઈ નાથ સ્વરૂપ જેને પ્રાપ્ત કરવું હોય, પરમાર્થ જેને સાધવો હોય, એને પ્રથમ ઈચ્છા રહી થવું જોઈએ. આ પહેલું મેં માનતા કે આપણી ઈચ્છાઓ વાસનાઓ કરતા એમ કરીએ ને આપણને જ્ઞાન થાય કરોડ અવતારે. જો હું ન રોકીએ કે મને જ્ઞાન ન થયું, અને જો રોકી હોત તો દરવાજો ઘડવો જ જોઈએ. એ થાય તો પેલું થવું જ પ્રગટ બધે જેમ સૂર્ય ઉદય થાય અને જેમ આખા વિશ્વમાં પ્રકાશ થઈ જાય છે, એ ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાનો નિરોધ થાય તો વર્તમાનનું કર્મ રોકાઈ જાય. નોકરી ભરવાની છે બારની દાસો અંબાવ બધા જીવ તો પરમાત્મા જેવા છે. કાળા ઘોડા લોબા ટૂંકા ઊંચા જોશે તો પૂર્વનું ક્રમ લઈને આવ્યા ન તારે ક્રમ કરીએ ભોગવ્યું. તો વર્તમાનમાં આપણા ભાવ સુધારવા એ આપણું ભૂષણ ભક્તિને હું પુરુષાર્થ છું. તમે થાય એમ હેડ જો તમારી મનવર્તીઓને માઇક વાસનાઓને ઈચ્છા તો તમે પુણ્ય કરો, ભક્તિ કરો, ભજન કરો, વટાઈ ખાઓ. બહારની ઈચ્છાની વાસના કરો તો તમારું પુણ્ય તો જેવી વાસના કરે મળે જવાનું, પણ ભગવાન છૂટા થવાનું. ભગવાન બંધ હોય છો કઈ ઈચ્છા રહિત જે આત્મા હોય એ પરમાત્મ એને કોઈ જોઈતું નથી. જે વખત પૂછો એને તમારા પરમાત્મા. આ દુનિયામાં બધા ધરાઈ ગયું, બધા તૃપ્તિ છે. જે સંજોગોમાં જે આવે એ પ્રમાણે જીવી નાખ્યું. તમારે કોણ જોયું? જો તૃપ્તિ આવી આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીચે નિરાધાર એક જ તું આત્મા. ક્રોધ ને લોભ ને એ કરવા દો તો ન થાય. આ શક્તિ કરવા દો તો ન થાય. અમારા પ્રભુ થોડું બોલે છે. પ્રભુ તમે ઉફરાવામાં સ્વાધ્યાય કહેવાય. એટલે તમારે બોલવાનું તમને કેને ના કહી છે. શિવલો બે બાર બુથો મારતો ચાલો સાથે સેવા સમરણ સપના મોય નવ તૂટી
ચૂકીએ રે સેવા સમરણ સપના મન ચૂકીએ રે માથા સાટે મોરારી ના મૂકીએ 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 રે સેવા સમરણ સપના મન ચૂકીએ રે સેવા સમરણ સપના મન ચૂકીએ આ જીવનું કોઈ નથી, ભગવાનના આ જીવનું કોઈ નથી. આ વ્યવહાર બધે તો દુનિયામાં ખડો ખંખોળો થાય હે? બધા જીવીના છે. ભગવાનના આ જીવનું કોઈ નથી. આટલો ભાવ જો તમે હૃદયમાં દાખલ કરો, શરીર એ નથી. શરીર એ તો મરદો છે, ખોખો છે. ઓમાં ચેતન હંસ રાજા બેઠો છે, એ તો પરમાત્માનો છે. અને એ ભજન ઘોષ એટલી જાગૃતિ ના આવે કે ભગવાન તો મરાવવાના મારું કોઈ નથી, તો પછી આ દુનિયામાં શું છે ને? દુનિયા પર ભાડી છે, એનું શરીર પર ભાડું છે, શરીરની રચના પર ભાડી છે. જો એક જ સિદ્ધાંત તમે હૃદયમાં મેલો કે ભગવાન સિવાય આ જીવનું કોઈ નથી, તો જુઓ બધો નિસ્તારો લાવે. ને પેલું સેવા સમરણ ને ભગવાનની ભક્તિ, આ પેલું ભજન ગાયું અને આગલું ભજન સપનામાં ન સુખીએ માથા હાથ મુરાડી ન મૂકીએ. જો આ ભાવ હૃદયમાં આવ્યો તો શું કરવું? જેને પાયો પાણી દીધા ટુકડા, જે વસ્તુ હોય આપણે એમાંની તમે મૂર્તિદોણા શકલો છે, કબૂતરો છે, કોઈ નિરાધાર છે, કોઈ જીવોને તમે પોહો, કોઈ જીવન તો ચાલો પરમાત્મા ક્રિયા શકે એ ઓજડી ક્રિયા નથી, હુકી ક્રિયા નથી. હુકું જ્ઞાન ઓજડી ભક્તિ એ મોક્ષના કારણભૂત નથી થતું. પણ આત્મા દેવ આ બધામાં ઘટોઘટમાં છે, આ બધું પરમાત્માનું છે એ સમજી અને પછી જેની સેવા આવે, સેવા સમરણ, પરમાત્માનું સમરણ અને આવી સેવા ભૂત માત્રમાં પરમાત્મા કર્યું છે, એનો અહંભાવ કરી. પેલા ભજન વાળાનો અહંભાવ ન રહે. ભગવાન આગળ તો કોઈ ડાયો નથી કે જીવ છે, પણ ભગવાન આ તો તમે કોઈ જીવ ખરું એ મટી ગયું જીવ કરું. આગલું ભજન કહ્યું એમાં અને સિદ્ધાંતો તમે જુઓ, પછી વાક્યો બધો આવે જુદો જુદો અહીં વાક્યો. જે પુરુષે ગાયું છે એ ગુરુઓનો આદેશ તમે જુઓ તો એ સ્થિતિ સેવી. તમે બધા ભક્તિનું ભજન કરવા આવ્યા છો, એ શરીર છે એ તો નાવડું છે, શરીરને જ્ઞાન થાય અને શરીરની રચના છે એ તો ખરેખર પરાયું છે, પાકો ધર્મ છે, પરધર્મ છે. નિજ ધર્મ સંભાળો, કૃપાદેવ કહ્યું છે નિજ ધર્મ સંભાળવાનું કહ્યું છે. બધા પરધર્મ તો બધા પાડે આનંદ અવતાર, પણ નિજ ધર્મ નથી પાડ્યો. નિજ ધર્મ પાડે એ ના આ ગુણો છે. દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા દયા હોય મુમુક્ષુ ઘટ વિશે સદાય સુધાર. આ નિજ ધર્મ આવ્યો. તમે બધા પરધર્મો તો અનાદિ અનંત કાળથી રાજાઓ, દેવો, ઇન્દ્રો, નાગેન્દ્રો, મહાન જેટલા થઈ ગયા એ બધા દેહના ધર્મ તો પરધર્મ તો પાડે જ હોય. પરધર્મથી આત્માનું કલ્યાણ નથી. બ્રાહ્મણ, ઓણિયા, વૈશ્ય, સ્ત્રી, પુરુષ, બાપ, દીકરા એ બધા પરધર્મ તો પાડે જ હોય. પણ નિજ ધર્મ ને સમજાવવાના પરધર્મ પાડે છે એ આત્માનું બંધન કદી જતું નથી. જો નિજ ધર્મ સમજો એ પરમાર્થ કહેવાય. નિજ ધર્મ સમજો આત્મા દેવ છે ને આપણું ઘર પરમાત્મા છે, પરમાત્મા સિવાય આ જીવનું કોઈ નથી, આ બધું પરમાત્માનું છે. આ સમજ એનો અહંકાર ભેદાઈ જાય. નિજ ધર્મ સમજ એનો હમન તમને દફતર ગુમ થઈ જાય ને પછી જે જીવન જીવે પરધર્મ પાળે તો પૂર્વાનું છે એ પ્રારબ્ધ સુકવે અને વર્તમાનમાં નવું કર્મ ન બંધાય. વર્તમાનનું કર્મ રોકાઈ ગયું, પૂર્વ અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું હતું એ ખપાવાનું, પણ નિજ ધર્મમાં સ્થિર રહ્યા તો એ ભક્તિ છે. પછી તો હું રહ્યું લેવા દેવા કોઈ નથી. તમે અમે બધા આપણો બેઠા છીએ, પણ આ જમીન આ મકાન તમારે કોઈ લેવા દેવા છે?
આમ બધા વાત જોડ્યા છે કાંક અવસાન થાય અને રવો નથી એ પછી આ બધા બેઠા છે તો કોઈક કે હું આ તો સાંજનું જમેલું અને કેટલા ટાઈમ રહેવાનું પણ મોય એ કોઈ સંસારી બધા જીવ હોય પણ કોઈ અલ્પ સંસારી હોય ને કોઈ અધિક સંસારી હોય, કોઈ અલ્પ સંસારી હોય વર્તમાન પૂરતો હોય. કૃપાળદેવ નો સંસાર હતો એ અલ્પ સંસારી, વર્તમાન સુકવણું જ હતું, લેવા દેવા કોઈ નતું. ના અધિક સંસારી હોય એ કેવું હોય, એક શેઠ હતા તે 100 પેઢીઓ સુધી તો ઉજવા પડે એવું નતું, પણ મને ચિંતા પેઠી કે મારી હાથમી પેઢીમાં હું થશો રોડું એની ચિંતામાં શેઠ ઉકાવા મળ્યા. જુઓ સંસારી એ ફેર છે. અલ્પ સંસારી છે એને વર્તમાનમાં પતાવત છે, નાઈ નાખે છે, નીકળી જાય. અધિક સંસારી છે એનો મૂળ ઊંડો છે. અધિક સંસારી છે એને તરત વાર લાગે. એ કરપણ હોય ને, કંજૂસ હોય ને, કપટી હોય ને, કશાઈ હોય ને, એનામાં બધા જે ભવબંધન નો કારણો છે ઘણો ઊંડો હોય. અને અલ્પ સંસારી હોય ને કોઈ ના હોય, સરળ હોય. આ વર્તમાન પૂરતું છે. આત્મા જીવના ભાવમાં આપણે સુખીએ ને વર્તમાન આપણું ન બગડે ને કોઈથી ભાવ ન થાય અને આ પતાવી દે છૂટા થઈએ અનાસક્ત યોગી કહેવાય. પેલા શેઠના શું બન્યું, આવી મને ઊંડી ચિંતા પડી કે 100 પેઢી સુધી તો કોઈ જોવા પડે એવું નથી, પણ મારી હાથમી પેઢી શું અનું શું થાય, શેઠ હુકાવા મળ્યા. પછી આ શેઠવાણી તો એક ધર્માત્મા હતો, જો જાગૃતિ વાળો આત્મા હતો કે આ ચિંતા હોય ને પેઠી આ ચિંતા હે નથી ટાળવી. મંદિરમાં એક સાધુ હતા, એક જ્ઞાની હતા. મંદિરમાં એક સાધુ હતા, એને જ્ઞાન હતું સાધુ. એ આ બાઈને યાદ આવ્યું કે આ મહારાજ ના પેલા કી આવી કે આ સીધું લઈને આવે તો તમે સીધું લેતા ને, અને તમને પેલું સીધું મોકલી દીધું હોય, અને ફેર આ સીધું લઈને આવે તમે લેતા ને, અને તમે કહેજો કે હું કાલની ચિંતા નથી કરતો, આજનું સીધું આવી ગયું એટલે બસ કાલની વાત કાલ. આ જો બાઈ જે જ્ઞાની હતી ને જાગૃતિ વાળો આત્મા હતો આની વેદના ટાળવી હતી એટલે આ રમત કરી હતી. કોઈ કહે તો બાઈ કપટી કહેવાય, પણ કપટી નથી, હિત ભાવના હતી. પેલા શેઠ સીધું લઈને જા, પણ કે બાવો નહીં લે તો મારું અપમાન કરે હતું, પણ કે તમે જોવ તો ખરા બાવો સમ સાધુ નું સીધું હાલવું એ આપણો ધર્મ છે. વૈષ્ણવ હતા શેઠ, સીધું હાલવા જા. મહારાજ કે જુઓ સીધું તો મારા આજના દંડ નું સીધું તો આવી ગયું છે, આમ કાલની વાત કાલ. એટલે કે આટલું સીધું લ્યો કાલે ખાજો, પણ સાધુ કે હું કાલની ચિંતા કરતો નથી, મારે તો આજે આવ્યો રોજી સાધુ નું પત્યું હું કોણ જાળવે કે કોણ હાસવે. કાલની વાત તો કાલ ભગવાન છે, બધાનો ધણી ને ખબર નહીં હોય, મારું પુણ્ય નહીં હોય તે તું આજથી તો મને હંગરાવ છે ને કાલે કીધી કાલે ખાજો. આ સીધું રાખો તો કાલે ખાજો. કે શેઠ તમારી આટલી અક્કલ નથી પગતી. ભગવાન કે આ દયાળુ આ કીડીને કણ સીડીને અરે સીડીને મણ કીડીને કણ ના હાથીને મણ આ ભગવાન બધાને પૂરે છે. એક બીજું પ્રમાણ આલ્યું છે, જનાર થાય તાણી એણી પહેરી જાય, ગજેન્દ્ર કોઠું ઘરે આવનાર થાય તાણી એણી પહેરી આવે કે શ્રીફળમાં જળ કુણ ભરે. એવા એક બે દાખલા સાધુ કયા કે હમ નહીં રખેંગા. પેલો સાધુ કે ના પેલા કે હું હાલવા મારું અપમાન થાય તો મારું અપમાન આટલા વારે મારું અપમાન કરો કે ભાઈ અપમાન મન હું જાણતો નથી, હમ તો ખુદા દેગા. મને જે પેલા જોઈતું હતું એ ભગવાન દીધું છે ને કાલે જોઈશે એ ભગવાન મને મેળવવાના છે, તો હું તો સીધું રાખું ને. શેઠ તો એટલા વિશ્વા પડી ગયા તો કાલના હારું નાખે છે. હું કાલનું કયું છું પણ કાલના હારું આ સાધુ નાખે છે. એમ કરતા કરતા ઘેર વિશાળમાં પડેલા ખરા જો પાસો થશે શાણજી આવો પુરાવો મળશે. પછી કીધું મેં તને પેલું કહ્યું હતું કે મારું અપમાન કરી આ સાધુ એવા અળંગી સાધુ છે, અને તો આ મને નથી મોકલ તો મને મોકલ્યો પણ કે હું કહ્યું તમને તારે કે હમકું સીધું નહીં લઈ ગયા. આમ તો હું બોલવા જતો મારે તો બોલો કોમડી જેઠ ગુજરાતી છે એટલે તમારા બધા શો હમણાં એટલે સારું લાગે.
પેલો કે હમ ન લેંગા નહીં લેંગા, તો કે ના મેં એમ કહ્યું કે કાલે ખાજો, તો કે કાલ કી બાત કલ, હમકો દેગા ખુદા પાવેગા. ભગવાન મને દેહ જે વખત જોઈશે, હું કાલની વાત હંગરતો નથી. પછી એ વખત શેઠોને શું ઢાયો કે તારે ક્યાં તમે હુકાઈ જાશો, એ 100 પેઢી સુધી જોવા પડે, હાથમી પેઢીનું હું એની ચિંતામાં તમે આખું જીવન બરબાદ કરી નાખ્યું. તમે કોઈ ખ્યાલ કરો છો? સાધુ કાલની વાત આજે નથી હંગરતો, આજે દીધું એટલે તૃપ્તિ છે, તારે તમારી આ વર્તી હું કોમ કરે. એ વખત શીતલી જાગૃતિ, ઓહો હો, હું શો શીતલી પેઢીની શોની વાત હું કરું. અને આ સાધુ મસ્ત ફકીર છે, હું તો હું કહી ગયું એ ઘણા જેવા આવે છે સોબરા શીડ જેવા, તો કાહિલો હોય ને ગણ ગણ ને શું શું કરે કે કોઈને ખાલ જાય કોઈને દઈ ન. લક્ષ્મીના 3 પ્રકાર છે. દીકરી રૂપ લક્ષ્મી આવી હોય તો તરણ તારણ, મા રૂપ લક્ષ્મી આવી હોય તો ખોવ એટલું જ, એનાથી બીજું કોઈ થઈ શકે. અને અસ્ત્રી રૂપે લક્ષ્મી આવે તો ભોગ ને મોજ શોખમાં જાય, દારૂ પીએ ને મારું ગાય ને વ્યવહાર મોહ મન ગોન મન તોન મન. સોરાનું લગ્ન આવે તો 5000 બેન્ટ રાજા ના લે તો પરમાર્થમાં પાઈ ન જાય. વાહ વાહ ને જો સોરાનું લગ્ન આવી વખત તન મન તન બધું મિલ દે.